નવમ સ્કંદમાં ચંદ્રવંશનું વર્ણન છે. ચંદ્રમાને ત્યાં બુધ, પછી પુરુરવાનું ઉપાખ્યાન સંભળાવ્યું. રાજા યયાતિનું ચરિત્ર 2 અધ્યાયમાં સંભળાવ્યું. યયાતિના 2 પત્ની, દૈત્યરાજ વૃષપર્વાની દીકરી શર્મિષ્ઠાને પરણ્યા, દૈત્ય ગુરુ શુક્રાચાર્યની દીકરી દેવયાનીને પણ પરણ્યા. શર્મિષ્ઠાથી યયાતિને 3 પુત્ર થયા: દ્રુહ્યુ, અનુ, પુરુ. દેવયાનીથી 2 પુત્ર થયા: યદુ, તુર્વસુ. આ બધાય છોકરાઓના વંશનું વર્ણન કર્યું. યદુનો જે વંશ થયો એ યદુવંશ કહેવાયો, અને એમાં આગળ ચાલતા શૂરસેન થયા. શૂરસેનને ત્યાં વસુદેવ થયા. વસુદેવના લગ્ન દેવકી સાથે થયા. એનાથી 8 દીકરા અને 1 દીકરી થયા. 8મા દીકરા તરીકે સાક્ષાત ભગવાન શ્રી હરિનું પ્રાગટ્ય થયું. આવો ભગવાનના પ્રાગટ્ય માટે આપણે હવે તુરંત 10મ સ્કંદમાં પ્રવેશ કરીએ. બસ આવો જ તાપ વિશ્વમાં તપતો હતો. પાપનો તાપ વધ્યો હતો, પૃથ્વીનો ભાર વધ્યો હતો. અને ત્યારે પૃથ્વી ગાયનું રૂપ લઈ રડતા રડતા દેવતાઓ પાસે ગઈ, પોતાનું દુઃખ નિવેદન કર્યું. દેવતાઓ બોલ્યા, અમે પણ તારી જેમ દુઃખી છીએ, ભગવાન જ આપણા સહાયક છે. ચાલો આપણે બધા ભગવાન પાસે જઈ પ્રાર્થના કરીએ. બ્રહ્માદિ સૌ દેવતાઓ સાથે ભગવાન શિવજી ગોરૂપ ધારિણી ધરણી સૌ ક્ષીર સાગર ગયા. તત્ર ગત્વા જગન્નાથમ દેવદેવમ વૃષાકપિમ પુરુષમ પુરુષ સુક્તેન ઉપતસ્થે સમાહિત. ત્યાં જઈ પુરુષ સુક્તથી ભગવાનની સ્તુતિ કરી. ભગવાન પ્રસન્ન થયા. આકાશમાં આકાશવાણી થઈ, હે દેવતાઓ, પૃથ્વીના ભારને હરવા, દુષ્ટોનું દમન અને સંતોનું પરિત્રાણ કરવા, ધર્મનું સંસ્થાપન કરવા યદુવંશમાં મારા અંશ સમેત હું પ્રગટ થઈશ. આકાશવાણી સાંભળી બ્રહ્માજીએ ધરણીને સાંત્વના આપી. સૌ દેવ પોતપોતાના ધામમાં ગયા. અને અહીંયા ધરાધામ ઉપર જો હવે કૃષ્ણ પ્રાગટ્યનો સમય નજીક આવી રહ્યો છે. 9 સ્કંદની કથા સાંભળો ને પછી 10મા સ્કંદમાં ભગવાનનું પ્રાગટ્ય થાય. કેમ કે 9 મહિના બાળક માના ગર્ભમાં રહે, પછી 10મા મહિનાના પ્રારંભે બાળકનો જન્મ થાય. એમાં 9 સ્કંદની યાત્રા એ સાધકની સગર્ભાવસ્થા છે. માનું ગર્ભ એ જુદું, અને સાધકનો ગર્ભગૃહ ગર્ભાશય એ કયું? હૃદય એ જ ગર્ભાશય, હૃદય એ જ ગર્ભગૃહ છે. અને એમાં વસુદેવ દેવકી, વિશુદ્ધ સત્વ એ જ વસુદેવ, દેવમયી બુદ્ધિ એ જ દેવકી. ભગવાનના પ્રાગટ્યની ઘડીઓ નજીક મથુરામાં દેવકની પુત્રી દેવકીનું વસુદેવજી સાથે લગ્ન થયું. દાયજ આપ્યો, દીકરીને વિદાય કરી. વસુદેવ અને દેવકી રથ ઉપર ચડ્યા. કંસ રથનો સારથી બની રથ ચલાવવા લાગ્યો. ઘણાએ સમાજમાં એવો રિવાજ હોય અને છે કે બેનના લગ્ન થાય ને ત્યારે ભાઈ એને સાસરા સુધી વળાવવા જાય. કંસ સગો ભાઈ નહોતો દેવકીનો, દેવકી તો દેવકની દીકરી અને કંસ ઉગ્રસેનનો દીકરો.
આમ તો એ ઉગ્રસેનનો નહોતો, એવી કથાઓ છે, પણ ઉગ્રસેન પુત્ર તરીકે ઓળખાય એટલે દેવકી સહોદરા નથી, સગી બેન નથી. આ કાકા મોટા બાપાના ભાઈ બહેન છે, કઝિન. પણ બેન પ્રત્યે પ્રેમ બહુ, એટલે પોતે સારથી બન્યો કે હું કેમ ઓલો ભાઈ ગાડું હલાવે, વેલડું હલાવે, એમાં રથ ચલાવવા માંડ્યો. ભગવાનને ગમ્યું નહીં. હું જેના દ્વારા પ્રગટ થવા જઈ રહ્યો છું એના જીવન રથનો સારથી કંસ હોય. કંસ એટલે દેહાભિમાન. દેહાભિમાન સારથી હોય એ ઉચિત નથી. આકાશમાં આકાશવાણી થઈ, અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો હંતાયામ વહસે બુધ. હે અબુદ્ધ, જે તારી બેન દેવકી ઉપર તને આટલું હેત છે એનો 8મો ગર્ભ તારો નાશ કરશે. આકાશવાણી સાંભળતા કંસે રથ રોક્યો. આ દેવકી જીવતી રહેશે તો એના 8મા ગર્ભથી મારો નાશ થશે. દેવકીને મારવા માટે તલવાર કાઢી, માથું કાપવા જાય. ભગવાન દેના દ્વારા પ્રગટ થવા જવાના એ દેવકી નિર્ભયા છે. એ માં આવી નિર્ભીક એટલે એનો છોકરો નિર્ભીક થયો. પછી અને વસુદેવે તુરંત હાથ પકડી લીધો કંસનો. એ પતિ છે. પતિ કોને કહેવાય? પાતિ ઇતિ પતિ. જે રક્ષા કરે એ પતિ. પત્નીની રક્ષા કરે, પોતાના બાળકોની રક્ષા કરે, આ પતિનો ધર્મ છે. ભરણ પોષણ કરે આખા પરિવારનું, એટલા માટે ભરતા, અને રક્ષણ કરે માટે પતિ. હાથ પકડી લીધો. કંસ, તમે તમારા પરિવારની આ કન્યાને મારી સાથે પરણાવી છે, કન્યાદાન કર્યું છે, હવે મારી છે. દાનમાં દીધેલી વસ્તુને ન મિટાવી શકાય ન પાછી લઈ શકાય. वो अधर्म है. પણ હવે કંસ જેવાને જે અધર્મમય જીવન જીવતો હોય એને ધર્મની દુહાઈ દેવી સફળ થાય ખરી? જે ધર્મને માનતો હોય એને ધર્મની દુહાઈ દેવાય. એ તમને રામ દુહાય તો એલો માને એ બરાબર, પણ રાવણને કારણે રામ દુહાય હોય અને માને. બીજું કહ્યું, આને મારીશ, ભગીની હત્યાનું પાપ લાગશે. સ્ત્રી હત્યા પાપ છે. હવે જેની પાપમાં જ રુચિ હોય એના ઉપર આ વાતની શું અસર થાય? બહુ. પણ આ અભિમાનનું રૂપ છે કંસ. એટલે ત્રીજી વાત કરી કે દાનમાં દીધેલી કન્યાને મારી નાખશો, સ્ત્રી હત્યાનું પાપ કરશો, તમારી બદનામી થશે. અભિમાની હોય ને બદનામીથી બહુ બીવે. પણ આના 8મા ગર્ભથી મારો નાશ છે. વસુદેવજીએ કહ્યું, એના 8મા ગર્ભથી તારો નાશ છે, એનાથી તો નથી. હું તને વચન આપું છું, એનાથી થનાર બાળક હું તને આપી દઈશ. કંસે વસુદેવના વચનમાં વિશ્વાસ કર્યો. વસુદેવ અને દેવકીને નજરબંધ કર્યા. સમય ગયો, પ્રથમ પુત્ર થયો અને એ પુત્રને લઈ વસુદેવ કંસ પાસે ગયા, વચન નિભાવ્યું. પણ એ કોમળ બાળકને જોતા કંસના કઠોર હૃદયમાં પણ કરુણા જાગી. રાજી બહુ થયો. વસુદેવે વચન નિભાવ્યું. ભાઈ આ બાજુ બહેનો બેસી જાઓ, એકદમ બેસી જાઓ બધા, અને ત્યાં કોઈ અવાજ ન કરે.
બિલકુલ મૌન રહો. જે બહેનો ઊભા છે બધા બેસી જાય જ્યાં ત્યાં. માડી બેસી જાઓ ને, હાડલાવાળા માડી બેસી જાઓ, તમે બેસી જાઓ. થેલીવાળા તમે, ભાલાવાળા મારી ભેરે રહેજો, એમ થેલીવાળા બેહી જાજો. બેહી જાઓ, બેહી જાઓ. એક જય ઘોષ કરી અને બધા આપણે શાંત થઈએ. શ્રી વૃંદાવન વિહારી લાલ. હજી આ બાજુથી અવાજ આવે છે. કાર્યકર્તાઓ બધાને બેસાડી દો, એકદમ સબ ચुप, सब लोग चुप. 15 मिनट का खेल है, सब चुप रहे. અને એક કામ કરો ને, કાર્યકર્તા હોય તો બને ત્યાં સુધી બેહી જાઓ, જે નો બેહતા હોય ને એને ખેંચીને બેહાડી દો, બેસી જાઓ. અને હવે કોઈને આગળ આવવા દેશોમાં ત્યાં ઓલી વચ્ચેની ગેલેરીમાંથી, વચ્ચેના વોકવેમાંથી કોઈ આગળ ના આવે. હવે જાળવજો, થન કે થાજો. કોઈ હલશોમાં. સ્થાપયામી, આવાહયામી, સ્થાપયામી. હવે હલશોમાં. થન કે થાવ માં, થન કે થાવ. કૃષ્ણ કનૈયા લાલ કી જય. એ કોમળ શિશુને જોતા કંસના કઠોર કાળજે કરુણા પ્રગટી. વસુદેવજી વચન નિભાવ્યું, કંસ રાજી થયો અને બોલ્યો, વસુદેવ, આ તો પ્રથમ પુત્ર છે, મારો નાશ તો 8મા ગર્ભથી છે, એમ આકાશવાણીએ કહ્યું. મારી બહેનનો દીકરો એ મારો દીકરો. તમને ખબર છે વસુદેવ, હું જરાસંધનો જમાઈ છું. જરાસંધની બંને દીકરી અસ્તિ અને પ્રાપ્તિ, એને કંસ પરણ્યો છે, પણ એને કંઈ સંતાન નથી, અપ્રજ છે. પોતાની બહેનના દીકરાને પોતાના દીકરાની જેમ હૃદયે લગાડ્યો, છોડી દીધો. નારદજીને થયું કે આ શું થઈ રહ્યું છે. નારદજી આવ્યા, કંસને સમજાવ્યો, દેવકીના 8મા ગર્ભથી તારો નાશ છે, પણ ક્યાંથી ગણતા 8મો? પહેલેથી ગણતા, છેલ્લેથી ગણતા, વચ્ચેથી ગણતા? અને કંસને એમ થયું કે આપણે શું કામ છેતરાવવું જોઈએ. કદાચ નારદજી કે એવું હોય તો. દેવકીના જે દીકરાને એને જીવતો છોડ્યો તો એને કારાગારની દિવાલમાં પછાડીને માર્યો. એક પછી એક દેવકીના 6 પુત્રને એણે સ્વધામ પહોંચાડ્યા. દેવકી માતાના ગર્ભમાં 7મા બાળક રૂપે સાક્ષાત શેષ નારાયણ આવ્યા, પધાર્યા. રામાવતારમાં શેષ પાછળ રહ્યા હતા, ભગવાન આગળ. તે ભગવાન મોટા ભાઈ થયા રામ, શેષજી નાના ભાઈ થયા લક્ષ્મણ. પણ આ વખતે શેષજી મોઢાગળ થયા કે આ વખતે મારે મોટો ભાઈ થવો. દેવકી માના ગર્ભમાં પધાર્યા. ભગવાને પોતાની માયાને બોલાવી આજ્ઞા કરી અને માયાએ ભગવાનની આજ્ઞા અનુસાર દેવકી માના ગર્ભમાંથી શેષ નારાયણનું સંકર્ષણ કરી વસુદેવજીના બીજા પત્ની રોહિણી નંદ બાવાના ગોકુળમાં રહેતા હતા એના ગર્ભમાં સ્થાપન કર્યું. અહીંયા દેવકીને 7મા ગર્ભનો પ્રસવ જ થયો નથી અને ત્યાં નંદજીના ગોકુળમાં વસુદેવજીના પત્ની રોહિણી રહેતા હતા. એના ઉદરથી બોલીએ દાવજી મહારાજ કી જય. કંસને સમાચાર મળ્યા, દેવકીને 7મો ગર્ભ હતો પણ હવે નથી. મતલબ કે મહારાજ કદાચ તમારા ડરને કારણે એ ગર્ભ પડી ગયો હશે, પણ હવે જે આવે તે 8મો તમારો કાળ. મહારાજ સાવધાન થઈ જાઓ. હવે નજરબંધ નહીં, કંસે કારાગારની કોઠરીમાં બંધ કર્યા, ચોકી પહેરો લગાવ્યો. સમય ગયો. વસુદેવ અને દેવકી કારાગારમાં
એકાંત મળ્યું છે, ભજન કરવાનો હારામાં હારો અવસર. આ જો ભગવાનના મા બાપ છે ને, એને કોઈ ફરિયાદ ન હોય, પોઝિટિવ થિંકિંગ રહે ને, એ ભગવાને બહુ કૃપા કરી. આ બહાર હતા ને ત્યાં સુધી ભજન બરાબર થતું નહોતું. હવે આ કારાગારના એકાંતમાં અહીં કોઈ મળવા આવતું નથી, બીજું કોઈ મહેમાન નથી, ભજનમાં કોઈ વિક્ષેપ નથી, અમારે ક્યાંય કોઈ મરણમાં પરણમાં હાજરી લગાવવાનો કોઈ પ્રશ્ન આવતો નથી. અને આપણે અંદર છીએ એટલે પછી કોઈ ખોટું ન લગાડે કે અમારે ત્યાં લગ્નમાં હાજરી ન આપી, અમે માંદા પડ્યા તો એ ખબર કાઢવા ના આવ્યા, અમારે દાદા ગયા તો એ ખરેખરે ના આવ્યા, કે ભાઈ એ તો અંદર છે, એ ક્યાંથી આવે. એટલે ભગવાને બહુ અનુકૂળતા કરી આપી. અને એકાંત છે, બહારનો કોઈ કોલાહલ નથી, ભજન માટેની આ સૌથી ઉત્તમ જગ્યા છે. સાધુ સંતો જંગલની કોઈ એકાંત ગુફામાં એ મળી જાય એને જેટલા રાજી થાય એટલા રાજી થયા વસુદેવજી અને દેવકીજી. ભજન માટેની આ સર્વોત્તમ જગ્યા છે. બંને જણા ભગવાનનું ભજન કરી રહ્યા છે. શિયાળો ગયો, ઉનાળો આવ્યો, ઉનાળો ગયો, ચોમાસું આવ્યું, અષાઢ ગયો, શ્રાવણ આવ્યો, શુક્લ પક્ષ ગયો, કૃષ્ણ પક્ષ આવ્યો, અષ્ટમી તિથિ. અષ્ટમી એટલે પખવાડિયાની બરાબર વચલી તિથિ, મધ્ય તિથિ. સૂર્યનારાયણ અસ્તાચળમાં પધાર્યા. ભગવાને વિચાર કર્યો, રામાવતારમાં સૂર્યવંશમાં પ્રગટ થયો હતો, એટલે સૂર્યની ઉપસ્થિતિમાં, સૂર્યની હાજરીમાં દિવસ દરમિયાન મધ્ય દિવસ ભગવાન પ્રગટ થયા. આ વખતે ચંદ્રવંશમાં પ્રગટ થવા જઈ રહ્યો છું. મારે ચંદ્રમાની પત્નીમાં પ્રગટ થવું જોઈએ. ચંદ્રમા નિશાનાથ છે, રાત્રિના સ્વામી. નિશા, રાત્રિ, ચંદ્રમાની પત્ની છે. એટલા માટે ભગવાને નિશામાં, રાત્રિમાં પ્રગટ થવાનો નક્કી કર્યું. નિશા ઉતરી આવી ધરતી ઉપર. મધ્યરાત્રિ, બધાય સૂતા છે. યા નિશા સર્વભૂતાનામ તસ્યામ જાગરતિ સંયમી યસ્યામ જાગ્રતિ ભૂતાનિ સા નિશા પશ્યતો મુને. મધ્યરાત્રિ. ભગવાને વિચાર કર્યો, હું દેવકી માંથી પ્રગટ થવા જઈ રહ્યો છું. રોહિણી માતાને ખોટું લાગશે તો કે કેમ હું વસુદેવ પત્ની નહોતી, તમે મારાથી પણ પ્રગટ થઈ શક્યા હોત. એટલા માટે ભગવાને રોહિણી નક્ષત્ર પસંદ કર્યું, જેથી કરી રોહિણી માતાને પણ કહી શકાય કે માં, હું તારામાં પણ પ્રગટ થયો. મધ્યરાત્રિ પછીનો સમય નિશીથ બેલા. મંગલમય સમય આવ્યો. ભગવાન સૌ પ્રથમ વસુદેવજીના મનમાં પધાર્યા. અને ત્યાં તો વસુદેવજી જાણે સાક્ષાત સૂર્યનારાયણ કારાગૃહમાં પધાર્યા હોય એવા તેજોમય થયા. ભગવાન અપી વિશ્વાત્મા
द्वादशांश भागेन मनआनकदुन्दुभे मन आनकदुन्दुभे। પછી વસુદેવજીના મનમાંથી ભગવાન દેવકીજીની અંદર પધાર્યા. વિશુદ્ધ મન એ જ વસુદેવ, દેવમયી બુદ્ધિ એ દેવકી. સા દેવકી સર્વ જગન નિવાસ નિવાસ ભૂતા નિતરામ નરેજે ભોજેન્દ્ર ગેહે નિશિખે વરુદ્ધા સરસ્વતી જ્ઞાન ખલે યથા સતી. બ્રહ્માદિ દેવતાઓ આવ્યા કારાગૃહમાં. દેવકી માના ગર્ભમાં પધારેલા ભગવાનની સ્તુતિ કરે છે, ગર્ભસ્તુતિ. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે સત્યસ્ય સત્યમ મૃત સત્યનેત્રમ સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. વારંવાર ભગવાનની ગર્ભસ્તુતિ કરી દેવતાઓ વિદાય થયા. પરમ શોભાયમાન સમય આવ્યો. યોગ લગ્ન ગ્રહવાર તિથિ બધું અનુકૂળ થયું. પાંચેય મહાભૂત શુદ્ધ થયા. ભર ચોમાસામાં આકાશ સ્વચ્છ થયું. તારા અને નક્ષત્ર દેખાવા લાગ્યા. ભર ચોમાસે નદી નાળાના નીર નિર્મળ થયા. ભર ચોમાસે ધરતી કાદવ કીચડથી રહિત થઈ. રાતનો સમય હોવા છતાં યમુનામાં અને સરોવરમાં કમળ ખીલ્યા. ભમરાઓ ગુંજવા લાગ્યા. વાયુ સુખ સ્પર્શ શીતલ મંદ સુગંધી વાયુ આવવા લાગ્યો. ઋષિઓ ના આશ્રમોની યજ્ઞશાળાની વેદિકામાં બુજાઈ ગયેલો અગ્નિ એની મેળે પ્રજ્વલિત થઈ ઉઠ્યો. સ્વાહાકાર થવા લાગ્યા. યજ્ઞો શરૂ થયા. અને ત્યારે ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. રોહિણી ચંદ્રમાના સૌથી પ્રિય પત્ની છે. એના પ્રત્યેના વિશેષ લગાવને કારણે તો ચંદ્રમાએ શાપ સહન કરવો પડ્યો છે. અને શાપથી મુક્ત થવા માટે થઈને અહીંયા ભગવાન શિવજીની આરાધના કરી. બોલ સોમનાથ મહાદેવ. પતિ પત્નીમાં આટલો પ્રેમ હોવો જોઈએ. તો ચંદ્રમાની વિશેષ પ્રીતિ છે રોહિણી પ્રત્યે. એ રોહિણીમાં જ્યારે ચંદ્રમાએ પ્રવેશ કર્યો અને એ સમયે ખાલી જયઘોષ કરશું હમણાં. કારાગૃહમાં વસુદેવ અને દેવકીની સમક્ષ ભગવાન સૌથી પહેલા વહેલા ચતુર્ભુજ રૂપે પ્રગટ થયા. બોલીએ પુરાણ પુરુષોત્તમ ભગવાન કી જય. તમદ્ભુતમ બાલકમં ભુજેક્ષણં ચતુર્ભુજમ શંખ ગદાયુધાર્યુધમ શ્રીવત્સલક્ષ્મંગલશોભિકૌસ્તુભમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ પીતાંબરમ સાંદ્રપયોદસૌભગમ. શંખ ચક્ર ગદા પદ્મધારી ભગવાન નારાયણના દર્શન કર્યા. વસુદેવજી અને દેવકીજીએ હાથ જોડી ભગવાન નારાયણની સ્તુતિ કરી. કમલલોચન, વનમાલાથી વિભૂષિત, પીતાંબરધારી, કંઠાભરણ, શંખ ચક્ર ગદા પદ્મ,
ભગવાન શ્રી હરિના દર્શન કર્યા. જો અહીંયા દેવકા વિદ્યાપીઠના પ્રાર્થના ખંડમાં પણ ભગવાન શ્રી હરિનું બહુ સુંદર સ્વરૂપ બિરાજે. સો હેન્ડસમ, રૂપ લાવણ્યની મૂર્તિ. વસુદેવ દેવકીએ ભગવાનની સ્તુતિ કરી અને પછી ભગવાન બોલ્યા, હું તમારે ત્યાં પુત્ર બનીને આવ્યો છું. તમે પૃષ્ણી અને સુતપા હતા ત્યારે તમે બહુ તપસ્યા કરી. હું પ્રસન્ન થયો, મેં તમને વરદાન માગવાનું કહ્યું. તમે માગ્યું કે પ્રભુ તમારા જેવો પુત્ર જોઈએ. મારા જેવો સંસારમાં કોઈ છે નહીં, એટલે મેં કહ્યું મારા જેવો પુત્ર ના આપી શકું, હું પોતે જ પુત્ર થઈને આવું એ બને. અને એક વાર નહીં, 3 વાર આવીશ. એ સમયે તમારો પુત્ર બનીને આવ્યો, કૃષ્ણ ગર્ભ કહેવાયો. બીજા જન્મે તમે કશ્યપ અને અદિતિ થયા, ત્યારે પણ હું આપનો પુત્ર બનીને આવ્યો. વામન, ઉપેન્દ્ર, અને હવે તમે વસુદેવ અને દેવકી થયા છો. આ 3જી વાર હું તમારો પુત્ર બનીને આવ્યો છું. વાસુદેવ. દેવકીજી બોલ્યા, પ્રભુ તમે કહો છો એમ કે પુત્ર બનીને આવ્યો છું, પણ આ રૂપ તમારું પિતાનું છે. શ્રી હરિ, આ તો જગત પિતાનું રૂપ છે. અમારા પુત્ર આવા 4 હાથવાળા ન હોય, 2 હાથવાળા અમારે દીકરા. અને તમારી જેમ આ રમકડા હાથમાં લઈને જન્મે નહીં. રમકડા તો અમે આપીએ. आना हो तो कायदे से आओ, यहां धराधाम पर आए हो हमारे पुत्र बन करके, तो हमारे नियमों का पालन करना होगा. એટલે ભગવાન હસ્યા. ઈ હાચું માડી. હાથમાંથી શંખ ચક્ર ગદા પદ્મ ગાયબ. લ્યો, આ છોડી દીધા રમકડા. કે પણ હજી 4 હાથ છે, નો હાલે. 2 હાથ ગાયબ. 2 હાથ વાળા ભગવાન બન્યા. લ્યો માં, હવે નહીં ચાલે. કેમ? હવે હું વાંધો? લુગડા પહેરીને અમારા છોકરા નો જન્મે. જબલું તો હું પહેરાવીશ. વાત સાચી. અને ભગવાન થયા નનકુડા એવા બાળક, કોઈ વસ્ત્ર નહીં. આ માયા આદિના આવરણથી રહિત વિશુદ્ધ બ્રહ્મ છે. હવે કે હજી એક વાત ખૂટે. શું? કે તમે દાંત શું કામ કાઢો? અમારા છોકરા જન્મે ત્યારે રોવે. रोइए रोइए, यहां आए हो तो कायदे से आइए, यहां के नियम के अनुसार. અને ભગવાન સીધા માં દેવકીની ગોદમાં રડવા લાગ્યા. સુની બચન સુજાના, સુની બચન સુજાના, રોદન ઠાના, હોઈ બાલક સુરભૂપા. यह चरित जगावहि, हरिपद पावहि, तेन परहि भवकूपा. ખાલી જય ઘોષ જ કરજો. હજી ભગવાન બાલ સ્વરૂપે માં દેવકીની ગોદમાં બોલીએ બાલકૃષ્ણ લાલ કી જય. વસુદેવજીએ ટોપલો તૈયાર કર્યો, વસ્ત્ર બિછાવ્યું, દેવકીની પાસેથી બાલકૃષ્ણ પ્રભુને પધરાવ્યા. ભક્તને તો પોતાની માગણી પ્રમાણે, પોતાની રુચિ પ્રમાણેનો ભગવાન ખપે. અને ભગવાન ભક્તાધીન છે, ભક્તને ગમે એવો થઈને આવે. બાલકૃષ્ણ પ્રભુને ટોપલામાં પધરાવ્યા, અને જ્યાં ટોપલો માથે પધરાવ્યો ત્યાં તો હાથ પગની બેડીના બંધન કટ 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 કટ.
તૂટી ગયા. રામ ભજત સોઈ મુગત ગોસાઈ. ભગવાનનો ભક્ત ભલે સંસારમાં રહેતો હોય તો એ મુક્ત જ છે, એને બંધન નથી. જેની માથે ઠાકોરજી બિરાજતા હોય એને પછી કોઈ બંધન ના હોય. ટોપલાને માથે લઈને વસુદેવજી ચાલ્યા. રાતનો સમય, કારાગૃહના દ્વાર ખુલી ગયા. કારાગૃહના સિપાહીઓ ભગવાનની માયાને કારણે નિદ્રાધીન થઈ ગયા, સૂઈ ગયા. અને વસુદેવજી ભગવાનને માથે પધરાવી અને ચાલ્યા. ઝરમર 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 વરસાદ વરસે છે. શેષે આવીને છત્ર કર્યું છે. યમુનામાં પૂર આવ્યું છે. બે કાંઠે યમુના વહે છે. અને શ્રાવણી વદની આઠમની મેઘલી અંધારી રાતે એક બાપ પોતાના દીકરાને બચાવવા માટે થઈ કંસથી અને હુંડલામાં નાખી અને કોઈ આહિરના ખોરડે એને પધરાવવા જઈ રહ્યો. એ તમારા આયરોએ તો ભગવાનને નહોતું દીધું, ભગવાન હામે હાલીને આવ્યો હતો. કાળિયો ઠાકર હામે હાલીને પધાર્યો. આખી દુનિયાનો જે રક્ષક એની રક્ષા કરે એ આહિરનું ખોરડું, એને લાડ લડાવે, એનું ભરણ પોષણ કરે. અહીં જુનાગઢનો રા, આ તાજો ઇતિહાસ. એ આહિરને ખોરડે ઉછરીને મોટો થયો. એ દેવાયત બોદલ પોતાના દીકરાને હોમી દીધો એણે અને જુનાગઢના રાની રક્ષા કરી. આ સંસ્કૃતિ, આ નિષ્ઠા, આ સમર્પણ એ ટકાવી રાખજો. એ ખુમારીને, એ સમર્પણને, એ ત્યાગને. યમુનાએ ભગવાન બાલકૃષ્ણના ચરણના અંગૂઠાનો સ્પર્શ કર્યો અને માર્ગ આપ્યો. વસુદેવજી સલામત ઉસ પાર ગોકુલ में पहुंचे, नंदालय में पहुंचे, श्री यशोदाना कमराમાં પહોંચ્યા. સુંડલો ઉતાર્યો. બાલકૃષ્ણ પ્રભુને યશોદા હુતાતા પડખું ભરીને પાછળ ભગવાનને પધરાવ્યા. યોગ માયા યશોદાની પુત્રી બનીને પ્રગટ થયા હતા. એને ટોપલામાં પધરાવી અને વસુદેવ જેમ ગયા હતા એમ પાછા પધાર્યા. મથુરા જ્યાં કારાગૃહમાં આવ્યા અને ત્યાં તો કારાગૃહના દરવાજા ભડોભડ બંધ થયા. ભોંગળું દેવાઈ ગઈ. વસુદેવજીએ ટોપલો ઉતાર્યો અને બાળકીને લઈ અને દેવકીના ખોળામાં મૂકી. યોગ માયા રડવા લાગી. પેલા સિપાહીઓ જાગ્યા. રુદનનો અવાજ સાંભળ્યો. અરે જાઓ, જઈને કોઈ સમાચાર આપો, મહારાજ કંસને દેવકીને 8મા ગર્ભનો પ્રસવ થઈ ચુક્યો છે. જઈને કંસને સમાચાર આપ્યા અને હાથમાં તલવાર લઈને કંસ આવ્યો. કારાગૃહના દ્વાર ખોલ્યા સિપાહીઓએ. વસુદેવ, દેવકી ક્યાં છે મારો કાળ? દેવકીએ બાળકીની માથે હાડલાનો છેડો ઢાંક્યો. ભાઈ, આ તો અબળા છે, દીકરી છે. 8મા સંતાન રૂપે આ પ્રાપ્ત થયેલી પુત્રી એ તને શું મારશે? તે મારા બધાય છોકરાઓને મારી નાખ્યા, આ દીકરીને તો જીવતી રહેવા દે. કંસને આશ્ચર્ય થયું. જેનાથી મારું મૃત્યુ છે એ દેવકીનો 8મો ગર્ભ, પુત્રી, અબળા. પણ વિચાર કર્યો કે અબળા ક્યારે સબળા થાય કઈ નક્કી નહીં. મારે તો 8મા ગર્ભથી કામ છે. એ પુત્રીને આંચકી લીધી પગ પકડીને, ગોળ ગોળ ફેરવીને જ્યાં પથ્થરની દિવાલમાં પછાડવા જાય ત્યાં તો હાથમાંથી છટકી અંતર ધ્યાન થઈ. કંસ હજી જોવે ક્યાં ગઈ ત્યાં તો અષ્ટભુજાના રૂપમાં પ્રગટ થઈ અટ્ટહાસ્ય કરતા કરતા બોલી કે દુષ્ટ, તું મને શું મારવાનો? તારો કાળ સલામત જગ્યાએ પહોંચી ગયો છે. આમ કહીને હસતા 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 પરાંબા ભગવતી અંતર ધ્યાન થયા. કંસ પરેશાન થયો, એને પરેશાન થવા દો. આપણે હાલો ગોકુળ. ગોકુલ में भोर भई. બ્રાહ્મ મુહૂર્તમાં આનંદ બાબા નિત્ય નિયમ અનુસાર જાગ્યા. સીધા ગૌશાળામાં ગાયોની સેવામાં પધાર્યા.
વરસાદ વરસીને વાદળા થાકી ગયેલા, શાંત થયો છે વરસાદ, જમનાના નીર એમને વહી રહ્યા છે, ધરતી હરિયાળી ચાદર ઓઢી લીધી છે, વહેલી સવારનું શીતળ મંદ સુગંધી વાયુ વાય છે. એરી સખી મંગળ ગાઓ, એરી સખી મંગળ ગાઓ, ધરતી અંબર સજાઓ, ધરતી અંબર સજાઓ, એરી સખી મંગળ ગાઓ, એરી સખી મંગળ ગાઓ, ધરતી અંબર સજાઓ, ઉતરેગી આજ કી સવારી, ઉતરેગી આજ મેરે પિય કી સવારી. અરે કોઈ કાજ લે લાવો, અરે કોઈ કાજલ લાવો, મોહે કાલા ટીકા લગાવો, મોહે કાલા ટીકા લગાવો, ઉનકી છબ સે દિખૂં મેં તો પ્યારી, ઉનકી છબ સે દિખૂં મેં તો પ્યારી, લક્ષ્મી જીવારો નજર ઉતારો, આજ મેરે પિયા ઘર આવેંગે, આજ મેરા પિયા ઘર આવેંગે, હો હો પ્રકૃતિ ગીત ગાઈ રહી છે, કારણ કે એનો સ્વામી પધાર્યો. એરી સખી મંગળ ગાઓ, રંગો સે રંગ મિલે, નયે નયે ઢંગ ખિલે, રંગો સે રંગ મિલે, નયે નયે ઢંગ ખિલે, ખુશિયાँ જ દ્વાર મેરે डाले हैं डेरा, खुशियाँ જ દ્વાર મેરે डाले हैं डेरा, पीहू पीहू
यमुना जी बह रही है, बादल बरस बरस करके शांत हो गए हैं, शीतल मंद सुगंधी हवा बह रही है। कोई ग्वारिया गायों को लेकर चराने जा रहा था। मंगल बांसुरी की ध्वनि सुनाई पड़ रही थी। बड़ा प्यारा वातावरण। कन्हैया ने थયું कि वाह, मजा आएगा यहां, बड़ी प्यारी जगह है, बड़ा प्यारा वातावरण और उतने ही बड़े प्यारे लोग। जमुना ने आ कांठे कपट रहे छे मथुरा में, तो ओले कांठे भोळ पण वसे छे गोकुल में। भोली गोपी राधे राधे अने कपट थी कृष्ण आघा। ज्यां भोळ पण होय त्यां भगवान ने गमे। गोकुल એટલે નર્યું ભોળપણ, નર્યો નીતરતો નેહ। એટલા માટે નંદનો નેહડો નંદના નેહમાં પધાર્યા ભગવાન। કોઈ બોલાવતું નથી, કારણ કે કોઈને ખબર નથી કે હું આવી ગયો। રડવા માંડ્યા ભગવાન। હાલ પેલા માને જગાડો। યશોદા માની નીંદર ઉગડી। જાગેલાને ભગવાન મળે કે હુતેલાને મળે ભાઈ? અહીં તો હુતેલાને ભગવાન મળ્યા। ભગવાનની સમ્મુખ રહીને જીવે એને ભગવાન મળે, કે ભગવાન તરફ પીઠ કરીને જીવે એને ભગવાન મળે? અહીંયા તો યશોદાએ પીઠ કરી છે છતાંય ભગવાન મળ્યા। કેમ કે ઓલ્યા બધા નિયમ, પણ અહીંયા જે થયું એ કૃપા। અને જ્યારે કૃપા થવાની હોય ત્યારે સારે નિયમ તાક पे। कृपा क्या नहीं करती। मां यशोदा जाग्या, सुंदर सांवले शिशु को देखा, उठाकर अपनी गोद में भर लिया मैया ने। एकदम आनंद में डूब गई। इतना प्यारा सा लाला मेरे घर में आया, मैं बावरी सोती रही।